તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપનો આજ ફરી એકવાર તાજા હવામાન સમાચારની અંદર। આજે તારીખ 10 સપ્ટેમ્બર 2025 અને બુધવાર થયો છે। ત્યારે મિત્રો, આજનો દિવસ હવામાન જે છે તે સમાચાર જાણવા ખૂબ જરૂરી, કારણ કે આજથી સિસ્ટમમાં નવો વળાંક આવવાનો છે। જેમ દર્શક મિત્રો છેલ્લા 72 કલાકથી એટલે કે છેલ્લા 3 દિવસથી ગુજરાત રાજ્ય ઉપર સિસ્ટમનો સારો એવો ખેલ ચાલ્યો। તારીખવા વિશે વાત કરીએ તો 6, 7 અને 8 તારીખ દરમિયાન ટોટલ ગુજરાતમાં 100 ઇંચથી વધારે વરસાદ પડ્યો અને ગુજરાત રાજ્યમાં ગઈકાલ સુધી જે છે તે વાવાઝોડાની ખૂંખાર અસરો જોવા મળી અને છેલ્લી કેટલીક કલાકોમાં ગુજરાત રાજ્યને જે ધમરોળ્યું છે તેને કારણે અત્યારે હાલ ગુજરાત ઉપર પૂરનું સંકટ ટોળાઈ રહ્યું છે। વરસાદી સિસ્ટમ જે છે તે આજે નબળી પડશે, પરંતુ જે નદીઓમાં પાણી આવ્યા છે અને જે છેલ્લા કેટલીક કલાકોમાં વરસાદ પડ્યા છે તેને કારણે ગુજરાત રાજ્યમાં પૂરની પરિસ્થિતિ સર્જાય તેવી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે, કારણ કે મિત્રો દેશની અને રાજ્યની સૌથી બે મોટી નદી સબરમતી અને નર્મદાની અંદર જે છે તે મિત્રો પૂરની પરિસ્થિતિ અત્યારે હાલ બનેલી છે। ગઈકાલે 2000થી વધારે લોકોના સ્થળાંતરિત પણ કરવામાં આવ્યા છે અને ખાસ આજે વરસાદનો રાઉન્ડ આવ્યો મિત્રો લોકોને રણાવીને ગયો છે, કારણ કે લાખો કરોડો રૂપિયાનું નુકસાન ગયું છે। ખેતરો પાણીમાં ફેરવાયા છે અને છેલ્લા 24 કલાકની અંદર જે 16 અને 22 ઇંચના વરસાદો પડ્યા છે તેને કારણે મિત્રો ગુજરાત રાજ્યમાં જે છે તે ચારો દિશા તરફ કોહરામ મચી ગયું છે અને આજે આ સિસ્ટમ ક્યાં જવાની છે, કયો નવો વળાંક લેવાની છે, એ બધી જ માહિતી ક્રમશઃ મારે તમને આપવાની છે। અને આજના હવામાન સમાચાર જાણવા એટલા માટે જરૂરી, કારણ કે આ સિસ્ટમ જે છે તે આજે મોટી ઉલટફેર કરવાની છે। ગુજરાતથી આજે આ સિસ્ટમ આગળ વધવાની છે તો કઈ દિશા તરફ જશે, ગુજરાતથી બહાર જશે કે ગુજરાતની અંદર યુટર્ન મારશે, બધી જ માહિતી જણાવીશું આજના વિડીયોની અંદર। એની પહેલા જો તમે આ G24 લાઈવ ગુજરાતી ચેનલ પર પહેલીવાર આવ્યા હશો તો આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરજો। ચાલો હવે મિત્રો રીતસરની આપણે વાત કરવાની છે, એક પછી એક। સૌથી પહેલા જે છે મિત્રો હું તમને સિસ્ટમ વિશે સમજાવીશ કે આ વરસાદી સિસ્ટમ હવે કઈ બાજુનું માર્ગ લેશે, જેનાથી તમને ખબર પડશે કે ગુજરાતનું આવનારા 48 કલાકનું એટલે કે 2 દિવસનું હેમાન કેવું રહેવાનું છે। અને ત્યાર પછી મારે તમને ખૂબ કામની માહિતી એ આપવાની છે કે ગુજરાત રાજ્યમાં જે છેલ્લા કેટલીક કલાકોમાં વરસાદો પડ્યા તેને કારણે જે છે તે ફોટા અને જે વિડીયો સામે આવ્યા છે, બધા ફોટા અને વિડીયો પણ હું તમને દેખાડવાનું છું કે ગુજરાત રાજ્યમાં કેવો માહોલ બન્યો છે, કેવું વાતાવરણ છે અત્યારે હાલ। અને ત્યાર પછી છેલ્લે જે છે તે મિત્રો આપણે જઈને વાત કરીશું કે આજથી ગુજરાતમાં શું થવાનું છે, કેવું નવું હવામાન ઊભું થવાનું છે, કારણ કે આજે સિસ્ટમ ક્યાં જવાની છે જાણવું ખૂબ જરૂરી। તો ચાલો મિત્રો એના વિશે સૌથી પહેલા વાત કરીએ તો અત્યારે લાઈવ તમે જોઈ શકો કે ગુજરાત ઉપરથી આ સિસ્ટમ હવે હટી ગઈ છે। સિસ્ટમનું કેન્દ્રબિંદુ હવે પાકિસ્તાન બની ગયો છે। જ્યાં દર્શક મિત્રો જોઈ લો તો ગુજરાતનો જે છે તે આખો આ નકશો છે અને સિસ્ટમનું કેન્દ્રબિંદુ જોશો તો આ પીલા કલરની બોર્ડર છે ગુજરાતની છે અને સિસ્ટમનું કેન્દ્રબિંદુ અત્યારે હાલ પાકિસ્તાનમાં છે, એટલે કે આખી સિસ્ટમ જે છે તે અત્યારે હાલ મિત્રો જે છે તે પાકિસ્તાન ઉપર ચાલી ગઈ છે। પરંતુ સિસ્ટમનો જે મોટો આજે બહારનો ઘેરાવો છે, બહારનો ઘેરાવો મિત્રો જોઈ લ્યો તો આ મિત્રો આ જે છે તે સિસ્ટમનો આખો બહારનો ઘેરાવો છે। તો આ બહારનો ઘેરાવો આખું ગુજરાત ઉપર છે। જોઈ લ્યો મિત્રો ગુજરાત ઉપર જે છે તે આ બ્લેક કલરના માર્ક મેં કર્યા છે તે સિસ્ટમનો બહારનો ભાગ છે। તેને કારણે મિત્રો સિસ્ટમની અસરો ગુજરાત રાજ્ય ઉપર આજે પણ જોવા મળશે, એટલે કે 9 તારીખનો આજે દિવસ છે અને 9 તારીખના રોજ બપોર પછી સાંજે ને મોડી રાત સુધી વરસાદ તબાહી મચાવશે। વહેલી સવારનો 5 વાગ્યાનો ગુજરાતમાં વરસાદ શરૂ પણ છે, કારણ કે મિત્રો આ સિસ્ટમ હવે ધીમે ધીમે પાકિસ્તાન તરફ આગળ રસ્તો લઈ રહી છે। ત્યારે સિસ્ટમ પાકિસ્તાન તરફ મિત્રો નીકળી ગઈ છે, વાવાઝોડાનું કેન્દ્રબિંદુ પાકિસ્તાન બની ગયું છે, પરંતુ એનો ઘેરાવો મિત્રો જોઈએ અને બહારનો જે સિસ્ટમનો આખો ભાગ મિત્રો આ રીતનો જોવો તો એ આખો ગુજરાત ઉપર બનેલો છે, જેને કારણે ગુજરાતમાં જે છે તે આજે તોફાની અતિ ભયંકર વરસાદો જે છે તે જોવા મળવાના છે। ગાજવીજ સાથે બની શકે અને હવામાન ખાતા તરફથી તેને લઈને યલો એલર્ટો પણ જાહેર કરી દેવામાં આવ્યા છે। ત્યારે આવતીકાલે શું થશે ખાસ જાણવું જરૂરી બનશે, કારણ કે આ સિસ્ટમ અહીંયા કઈ બાજુનો વળાંક લેશે। જો ઉપર વધારે પાકિસ્તાન તરફ ખસકી જશે તો આવતીકાલથી ગુજરાતમાં વરાપ નીકળી શકે અને વરસાદ જે છે તે બંધ થઈ શકે, પરંતુ આજે તો આ સિસ્ટમ પાકિસ્તાનના કેન્દ્રબિંદુ ઉપર છે, કહી શકો કે ગુજરાત અને પાકિસ્તાન બોર્ડર ઉપર છે, જેની અસર અત્યારે હાલ આજે પણ ગુજરાતમાં શરૂ રહેવાના પૂરેપૂરા એંધાણ જે છે તે બની રહ્યા છે। અને આ સિસ્ટમને તમે અહીંયા લાઈવ જોઈ શકો, આ વાવાઝોડું જે છે તે હવે 700 HPA લેવલે પાકિસ્તાન તરફ આગળ વધી રહ્યું છે। ત્યારે મિત્રો તેને લઈને કેટલીક બીજી નવી માહિતીઓ પણ આવી રહી છે, જેમ કે લાઈવ આપણે માહિતી મેળવવાની છે। તો સૌથી પહેલા તો મિત્રો જોઈએ તો ગુજરાત રાજ્યની અંદર ગઈકાલે જે કોહરામ મચાવનારા વરસાદો પડ્યા, છેલ્લા 24 કલાકમાં સૌથી ભારે વરસાદ જે છે તે બનાસકાંઠા લાગુના વિસ્તારોમાં ઉત્તર ગુજરાતમાં જે સારા એવા વરસાદો પડ્યા હતા મિત્રો। ત્યાર પછી ગઈકાલે સાંજના સમયગાળા આસપાસ પણ સારા વરસાદ રહ્યા છે। ટૂંકમાં મિત્રો જોવા જઈએ તો બનાસકાંઠાની અંદર જે સોઈગામ લાગુના વિસ્તારો છે, થરાજ છે, ત્યાં 17, 18ના વરસાદ પડવાને કારણે જે 12 તારાજી સર્જાઈ, પરંતુ મિત્રો ગઈકાલે એટલે કે 8 તારીખે અને સોમવારે રાત્રિના સમયગાળા દરમિયાન કયા ભાગમાં કેટલા વરસાદો પડ્યા તો જોઈ લો। કચ્છના વિસ્તારોમાં વાત કરીએ તો લખપતમાં 5.5 ઇંચ વરસાદ, રાપરમાં 4.5 ઇંચ વરસાદ, બનાસકાંઠાના ભાભરમાં 4.5 ઇંચ વરસાદ પડ્યો તો કચ્છના ભચાઉ, નખત્રાણા, ગાંધીધામ અને ભુજની અંદર 4 થી 3.5 ઇંચ વરસાદ પડ્યો। તેની સાથે પાટણના રાધનપુર અને સાંતલપુરમાં 3 ઇંચ વરસાદ, કચ્છના અબડાસામાં પણ 1.5 ઇંચ વરસાદ રહ્યો। મોરબી લાગુના વિસ્તારોમાંથી લઈને મિત્રો બનાસકાંઠામાં પણ મિત્રો વાવ, લાખાણી અને દિયોદર લાગુના વિસ્તારમાં 1.5, 2, 3ના વરસાદો જે છે તે એવરેજ પડ્યા છે। અને આજની મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં મેં તમને જણાવ્યું
એ રીતનું આજે જે છે તે વાવાઝોડાની સિસ્ટમ નબળી પડશે, કારણ કે વાવાઝોડાનું કેન્દ્રબિંદુ હવે જે છે તે પાકિસ્તાન બની ગયું છે. તેથી ગુજરાતમાં આજે રેડ કે ઓરેન્જ એલર્ટ નથી, આજે યલો એલર્ટ ફાળવવામાં આવ્યું છે. એનો મતલબ કે આખા ગુજરાતમાં, તેમાં ઉત્તર ગુજરાતથી માંડીને મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છથી લઈને બધા જ વિસ્તારોની અંદર તમને મધ્યમ હળવા વરસાદો જે છે તે આજે જોવા મળશે. એટલે કે મિત્રો 16, 10, 12 ઇંચના વરસાદોની આજે કોઈ મિત્રો આશા રાખતા નહીં. ત્યાર પછી મારે તમને ખૂબ જ એક કામનો ફોટો દેખાડવાનો છે મિત્રો. આ ફોટો જોઈને ઘણા બધા લોકોના દિલ દહે ઉઠે તેવો ફોટો છે, કારણ કે સુઈગામ લાગુ અને ઉત્તર ગુજરાતના ટોટલ બધા જ જિલ્લા મિત્રો અહીંયા લખી દઉં તો બનાસકાંઠાથી માંડીને પાટણનો વિસ્તાર થઈ ગયો. પછી મિત્રો જોઈ લઈએ તો મહેસાણા થઈ ગયું, મહેસાણાથી લઈને મિત્રો તમે જોઈ લો તો સાબરકાંઠા થઈ ગયું અને કચ્છ. આ બધા ભાગોમાં છેલ્લા 3 દિવસમાં ભારે વરસાદ પડવાને કારણે જોઈ લો ખેતરો જે છે તે બેટમાં ફેરવાયા છે અને નદીઓમાં ફેરવાયા છે. તેને કારણે ખેડૂતોનું લાખો અને કરોડો રૂપિયાનું નુકસાન ગયું છે. ત્યારે મિત્રો ખેડૂતો જે છે તે સરકાર પાસે સહાય માંગી રહ્યા છે, કારણ કે આ ફોટો મિત્રો જોવો, આ એક ખેતરનો ફોટો છે. આવા તો હજારો ખેડૂતોના ખેતરો જે છે તે મિત્રો પાણીમાં ગરકાવ થયા છે અને આ વરસાદની તબાહી એટલી બચે કે મિત્રો ગઈકાલે કચ્છમાં ટોટલ 20 થી 30 ઇંચ વરસાદ પડ્યો. એના આગલા દિવસે બનાસકાંઠામાં 45 ઇંચ વરસાદ પડ્યો. આનાથી તમે અનુમાન લગાવી શકો કે કેવું વાતાવરણ બન્યું હશે. અને મિત્રો એની અસર હજુ પણ જોઈ લે તો ગુજરાતમાં સક્રિય હશે. અહીંયા જે સમાચાર આવી રહ્યા છે તે જુઓ તો અત્યારે ગુજરાતની અંદર જે છે તે 258થી વધારે ગામડાઓમાં જે છે તે ઇલેક્ટ્રિસિટીના પ્રોબ્લેમ આવી રહ્યા છે અને 280 જેટલા તાલુકાઓની અંદર, 280 જેટલા ગામડાઓની અંદર જે છે તે અત્યારે લાઇટ નથી, વીજળીનો સપ્લાય તૂટી ગયો છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો લગાતાર જે છે તે કામો પણ આને લઈને કરી રહી છે. ત્યારે મિત્રો તમને જણાવી દઉં તો ગઈકાલે મોટી એક દુર્ઘટના બની, ખાસ કરીને કચ્છની અંદર લાપર મેવાસા ગામનું ડેમ તૂટતા આખા કચ્છની અંદર અફરાતફરી મચી ગઈ, કારણ કે મેવાસા ડેમ તૂટ્યો હતો. ત્યાર પછી લોકોને નદીની આસપાસ જવાની પણ મનાઈ હતી, ના પાડવામાં આવી, સાવચેતી રાખવામાં આવી અને ઘરની બહાર નીકળવાની પણ મનાઈ કરવામાં આવી. તો આ બધા દ્રશ્યો મિત્રો ગઈકાલે બન્યા છે અને ગુજરાત રાજ્ય પર જે તબાહી મચાવનારી સિસ્ટમ ગઈકાલે બની તેને કારણે મિત્રો ગુજરાતમાં જે છે તે ગઈકાલે કોહરામ મચી ગયો. અને અત્યારે હાલ મિત્રો મારે તમને લાઈવ જે છે તે સિસ્ટમ અત્યારે હાલ ક્યાં દેખાઈ રહી છે તેના વિશે અપડેટ આપવાની છે. તો મિત્રો લાઈવ અમે તમને અહીંયા દેખાડી તો તમે જોઈ શકો મિત્રો કે અત્યારે આખી સિસ્ટમ જે છે તે અહીંયા મોટી આખી સિસ્ટમ જોઈ લો તો પાકિસ્તાન ઉપર મિત્રો આખી સિસ્ટમ હવે બની ગઈ. પરંતુ ગુજરાતમાં પણ સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારોમાં અને કચ્છ લાગુના વિસ્તારોમાં હજુ પણ આ સિસ્ટમ સક્રિય છે. તેને કારણે આજનો દિવસ જે છે તે હજુ પણ ગુજરાત માટે ભારે રહેવાના એંધાણ છે. જી હા દર્શક મિત્રો, આજે ગુજરાતના કયા ભાગમાં કેટલો વરસાદ પડશે ક્રમશઃ માહિતી મેળવીએ તો સૌથી પહેલા તો સૌરાષ્ટ્રના પટ્ટામાં જે છે તે તોફાની અતિભયંકર ભારે વરસાદનો એલર્ટ છે. ખાસ દેખાડી દઉં તો મિત્રો સૌરાષ્ટ્રના 3 થી 4 જિલ્લાઓ જેમ કે મોરબી, જામનગર, પોરબંદર, દ્વારકા આ ભાગોની અંદર આજે જોઈ લો તો હજુ પણ સિસ્ટમનો ઘેરાવો બની રહ્યો છે. તેથી આ બધા જ તાલુકાઓની, આ ગામડાના બધા તાલુકાઓની અંદર જે છે તે ધોધમાર અતિભયંકર કડાકાને ભડાકા સાથેના વરસાદો અતિભયંકર તાંડવ મચાવશે. જોઈ લો મિત્રો દ્વારકાની અંદર રહેલા સલાયા, ભાણવડ, ખંભાળિયાના વિસ્તારોથી લઈને પોરબંદર જિલ્લાની આવેલા તમામ તાલુકાઓ, જામનગરમાં ધરોલના વિસ્તારોથી લઈને સાવડી, વાંકાનેર, જામ, વંથાળીના વિસ્તારોથી લઈને આસપાસ મોરબી લાગુમાં પણ મિત્રો જોઈ લો તો મોરબીમાં પણ હલવડ, ધાંગધ્રા, માલીવાના વિસ્તારોથી લઈને કુડા લાગુના જેટલા પણ ભાગો છે, ટૂંકમાં મોરબી, જામનગર, દ્વારકા અને પોરબંદર જિલ્લાના તમામ તાલુકાઓ પર આજે ભારેથી મધ્યમ વરસાદની આગાહી રહેશે, કારણ કે હજુ પણ આ ભાગો ઉપરથી સિસ્ટમ પસાર થઈ રહી છે. અને કારણ કે મિત્રો આ સિસ્ટમ હજુ અહીંયાથી પસાર થઈ રહી છે તેથી તેના આસપાસના પણ જે આ જિલ્લા છે, આસપાસના જિલ્લામાં પણ તેની અસરો જોવા મળશે. આસપાસ કયા જિલ્લાઓ રહેલા છે તો તમે લાઈવ અહીંયા જોઈ શકો કે આસપાસ જે છે તે અહીંયા રાજકોટ રહેલું છે, સુરેન્દ્રનગર રહેલું છે અને જૂનાગઢ રહેલું છે. તો આ 3 જિલ્લામાં પણ તેની સારી એવી અસર જોવા મળશે. ટૂંકમાં અહીંયા મિત્રો જુઓ તો આ રહેલું છે જૂનાગઢ, બીજા નંબર ઉપર રાજકોટ અને ત્રીજા નંબર ઉપર સુરેન્દ્રનગર છે. તો આ 3 જિલ્લાના તમામ તાલુકાઓ જેમ કે સુરેન્દ્રનગરમાં લીમડી, નળ સરોવરથી લઈને ચોટીલા, થાળગઢ, રાજકોટની અંદર પણ મિત્રો સરદાર, વિચ્છાને વિસ્તારોથી લઈને ગોંડલ, ધોરાજી, ઉપલેટા, ચસણ, જેતપુર અને જૂનાગઢના માણાવદર, મુલિયાસર, જુનેજ, કેશોદ લાગુના વિસ્તારોમાં પણ આ સિસ્ટમની હજી અસર જોવા મળશે, કારણ કે આ સિસ્ટમ જે છે તે મિત્રો અહીંયાથી આ પસાર થઈ રહી છે અને આજુબાજુમાં વિસ્તારમાં પણ તેની અસર સારી એવી જોવા મળશે. ત્યાંથી મિત્રો ઉપર જઈએ તો કચ્છ જિલ્લામાં પણ ફરી એકવાર તાંડવ મચાવાજુ છે, કારણ કે કચ્છ ઉપરથી આજે સિસ્ટમ નીકળવાની છે. તમે લાઈવ મિત્રો અહીંયા જોઈ શકો છો કચ્છની અંદર ખાવડા લાગુના વિસ્તારોથી લખપત, રાપર, ભચાઉ, માંડવી, નલિયા, લખપતથી લઈને લોધરાણી અને ધોળાવીરા સહિતના બધા જ વિસ્તારોની અંદર આપ ફાટશે તેવું લાગી રહ્યું છે. તો બીજા નંબર ઉપર કયા ભાગોમાં સિસ્ટમનો ઘેરાવો છે તે પણ મિત્રો લાઈવ અમે તમને અપડેટ આપવાના છીએ, કારણ કે લાઈવ મિત્રો અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો કે હવે આ બધી સિસ્ટમ જે છે તે સૌરાષ્ટ્ર અને આ કચ્છના ઝોનમાં રહેલી છે. તેથી ત્યાં હવે મિત્રો મધ્ય ગુજરાતના કોઈ ભાગોમાં આજે ભારે વરસાદ રહેશે નહીં, પરંતુ છતાં આપણે વાદળોને આધારે એ જાણીએ કે કયા ભાગમાં કેટલો વરસાદ આજે જે છે તે બની શકે આઇકોન વેધર મોડલ અનુસાર. તો મધ્ય ગુજરાતની અંદર વાદળો દેખાઈ રહ્યા છે, તેને કારણે છૂટાછવાયા હળવા વરસાદો બની શકે, જેમ કે અમદાવાદ, કપડવંજ, ધોળકા, નડિયાદથી લઈને ગોધરા, લુણાવાડાના વિસ્તારો, દાહોદ, વિરમગઢના વિસ્તારોની અંદર હળવા છૂટાછવાયા મધ્યમ વરસાદો બની શકે. બાકી કોઈ મોટા વરસાદની આગાહી આ ભાગોમાં નથી.
ઉત્તર ગુજરાતમાં પણ તમે જુઓ તો વાદળો દેખાઈ રહ્યા છે મહેસાણાથી લઈને પાટણ સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી જિલ્લા ઉપર પરંતુ અહીંયા પણ સિસ્ટમ જે છે તે હવે આગળ વહી ગઈ છે તેથી એકાદ છાંટોનો વરસાદ આવી શકે બાકી કોઈ મોટા વરસાદ અહીંયા રહેશે નહીં દક્ષિણ ગુજરાતમાં પણ ફરીવાર હું એ જ કહેવા માંગીશ કે ભરૂચ અંકલેશ્વર બોડેલી છોટાઉદેપુરથી લઈને સુરત નવસારી વલસાડમાં પણ હળવા મધ્યમ છૂટાછવાયા વરસાદ આવી શકે બાકી કોઈ મોટા વરસાદની જે છે તે આગાહી નથી મિત્રો તમને જણાવી દે હવે આ સિસ્ટમ જે છે તે પાકિસ્તાનનો માર્ગ લઈ રહી છે તેથી આજે કચ્છ સૌરાષ્ટ્રના જામનગર મોરબી અને દ્વારકાને ખાસ કરીને રાજકોટ અને સુરેન્દ્રનગરમાં તેની અસર જોવા મળશે બાકી કોઈ મોટા વરસાદની આગાહી આજે બીજા કોઈ જિલ્લામાં નથી છૂટાછવાયા ઝાપટા બની શકે બાકી મિત્રો વરસાદના બીજા રાઉન્ડને લઈને એક અપડેટ છે ખાસ તમને જણાવવાની રહેશે કે વરસાદનો એક નવો રાઉન્ડ હવે ક્યારે આવશે એ જાણવું ખૂબ જરૂરી કારણ કે આ રાઉન્ડ હવે જતો રહ્યો છે તો મિત્રો જોઈ લો 13 થી 14 તારીખ આસપાસ ફરી એકવાર બંગાળની ખાડીની અંદર એક મોટું લો પ્રેશર સિસ્ટમ બની રહ્યું છે જેથી 14 તારીખ આસપાસ જે છે તે ગુજરાત રાજ્યમાં ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થતો જોવા મળી રહ્યો છે તે મિત્રો 14, 15, 16, 17 અને 18 તારીખ સુધી ચાલશે પરંતુ હવે આવનારા રાઉન્ડો જે છે તે એટલા બધા ભયંકર કે ખતરનાક જોવા નહીં મળે કારણ કે હવે ધીમે ધીમે ચોમાસું વિદાય તરફ આગળ વધશે અને એને લઈને જે કંઈ પણ નવી અપડેટ આવશે અમે તમને આવનારા વિડીયોમાં અમારા વિડીયોના માધ્યમથી જણાવતા રહીશું તો આજ માટે મિત્રો આટલું જ રાખીએ વિડીયો તમે અહીંયા સુધી જોયો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રો સાથે વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા આપણે મળીશું આવતીકાલે ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ